અનર્થ થઈ ગયું બેન, અનર્થ થઈ ગયું. તું લાય, તું જા. અનર્થ થઈ ગયું બેન, અનર્થ થઈ ગયું. તું હજુ એ ઊભી છે? હું તને જવાનું કહ્યું ને, જા, જતી રે. શું થયું છે ભૈલા? કેમ આટલો ગભરાયેલો લાગે છે? અનર્થ થઈ ગયું છે બેના. તારા બ્રહ્માનંદે તો અનર્થ કરી નાખ્યું બેના. ગડબડ તો તું કરી શકે છે, પણ બ્રહ્માનંદ એવું કામ ક્યારેય નહીં કરે. દરેક કામ એકદમ સાવધાનીથી મારા કયા પ્રમાણે કરતા આવડે છે એમને. પણ આ વખતે એવું કોઈ નહીં થયું બેના. જે પણ થયું છે બહુ ખરાબ થયું છે. તેને ગીતાને મારવા માટે એના જ ગ્રુપમાં જોડાઈ જઈને એને મારવાનું કહેલું ને. એને ગીતાને છરો નહીં માર્યો બેના. એને કોણે છરો માર્યો છે તને ખબર છે? વિજયને. શું થઈ ગયું બેના તને? બેના છરો માર્યો છે એને તારા દીકરાને, એટલે આપણે વિજયને માર્યો છે બેના. એ જ ભૈલા, એ જ કરવાનું કહ્યું હતું. બ્રહ્માનંદે એણે જ છરો માર્યો છે, જેને મેં કહ્યું હતું. એટલે બેના તે વિજયને છરો મારવાનું કહ્યું હતું એના? યસ, મારા દીકરાને છરો મારવા માટે મેં જ કહ્યું હતું. હું કહી રહી છે બેના આ તું મને? તે વિજયના બલીનો બકરો બનાવ્યો? નો, મારે એને જીતાડવો હતો. એટલે મેં આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. આને જ રાજનીતિ કહેવાય ભૈલા. આનો ફાયદો આપણે જે રીતે ઈચ્છીએ છીએ એ રીતે જ મળશે. મને તો કોઈ નહીં સમજાઈ રહ્યું બેના. ભગવાનના હમ ખાઈને કહું છું. એમ્બ્યુલન્સ આવી પછી વિજયને હોસ્પિટલ લઈને ગયા છે ને? ઓહ, લઈ જશે. કઈ હોસ્પિટલ લઈ ગયા છે તને ખબર છે? ખબર છે મને. વેરી ગુડ. ચાલો આપણે હોસ્પિટલ જઈએ. હવે તું જોઈ લેજે મારા ડ્રામાને. સહાનુભૂતિના વોટ માંગ્યા વિના જ વિજયને મળી જશે. હવે બરબાદ થઈ જશે ગીતાની બધી જ તાકાત. આજે હવે જો હું કેવો ડ્રામા કરું છું એ. એના ફ્રેન્ડ્સ પણ એને વોટ નહીં જ આપે. કેટલીક વાતો તારી સમજની બહાર છે. ચલ આપણે હોસ્પિટલ જઈએ. હલો હલો, અહીં આવો. ડોક્ટર, અરે તમે પહેલા વિજયને જુઓ ને ડોક્ટર. શું થયું મેડમ? વોટ હેપન્ડ? ડોક્ટર, એ જ તો કહી રહી છું. બીજી બધી વાતો પછી કરીશું. પહેલા વિજયને જુઓ ને ડોક્ટર. ઈ કોણ છે ખબર છે ડોક્ટર? મંત્રી સૂર્યપ્રકાશનો દીકરો છે. કોલેજ ઇલેક્શનના ઝઘડામાં અમારા વિજયને કોઈએ છરો મારી દીધો છે. પ્લીઝ ડોક્ટર, અમારા વિજયને બચાવી લો. હવે આગળ શું કરવા માંગે છે? મારે જે કરવાનું છે એ તો હું જરૂર કરીશ, પણ તારે એક જરૂરી કામ કરવાનું હજી બાકી રહી ગયું છે. મારું?
મારી પાસે હજુ કયું કામ કરવાનું બાકી છે? બિંદાસ બોલ મારી બેના. ત્યાં મારી દરેક વાત રેકોર્ડ થવી જોઈએ. સ્ટુડન્ટ્સના મોબાઈલમાં એ વિડીયો વાયરલ થવો જોઈએ. એની વ્યવસ્થા તું પહેલા કરી નાખ. મારા પરફોર્મન્સને મિસ ના કરતો. ના, કોઈ પણ હિસાબે હું એ મિસ નહીં કરું મારી બેના. અરે એના માટે તો મેં એક સિક્રેટ કેમેરા ઓલરેડી ફિક્સ કરીને રાખેલો છે મારી બેના. હવે તું જે ડ્રામા કરવાની છે એ તો મને કહી દે. તું જાતે જ જોઈ લેજે. આવ. એ કોઈ પડી જાય કે છરો વાગી જાય એવાને ચો એડમિટ કરે છે ત્યાં? વિજયની મમ્મી આવી રહી છે યાર. વિજય, 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 ક્યાં છે મારો દીકરો? સાંભળ્યું ને ભાઈ? ચાલ હવે બાજુમાં ખસી જા. ડોક્ટર, તમે અહીંયા બધાને ઊભા રાખ્યા છે. તમે મજાક કરો છો કે શું? પહેલા જઈને મારા દીકરાની ટ્રીટમેન્ટ કરો. હું કોણ છું જાણો છો? મિનિસ્ટર સૂર્યપ્રકાશની પત્ની છું. હે ભગવાન, મારા દીકરાને બચાવી લે. ડોક્ટર, તમે આમ ચૂપચાપ કેમ ઊભા છો? એની ટ્રીટમેન્ટ કરો. હું તમને ક્યારની કહું છું. જાઓ. એ ગીતા, આ તે કેવું કામ કરી નાખ્યું ગીતા? સાસુમાં હું તો વાત ન કરીશ. મહેરબાની કરીને વાત ન કરીશ. ઇલેક્શન જીતવા માટે ખાલી એ કારણથી મારા દીકરાના પેટમાં છરો મારી દીધો. હે ભગવાન. ઓ બેના, તું આરૂઢથી જઈ રહી છે એમ? તારી જીત માટે તું મારા દીકરાને મારી નાખવા માંગે છે કે શું? હે ભગવાન, આવા લોકોને તે ધરતી પર કેમ મોકલ્યા છે? ના સાસુમાં મેં મારા દીકરાના સપોર્ટમાં જે લોકો હતા એને તે વિખેરી નાખ્યા. વિદ્યાર્થીઓની વચ્ચે લોકલ ગુંડાઓને ભરતી કર્યા. તે કારણ વિના ઝઘડો ઊભો કરીને તે બબાલ કરાવી. વિજયના પેટમાં છરો મારી દીધો. એ જ કર્યું છે ને તે? ના સાસુમાં, તમે ખોટું સમજી રહ્યા છો. જી હા, હું જ ખોટું સમજી રહી છું. તારી અંદર એક હત્યારી નથી એવું હું સમજતી હતી, એ ખોટું હતું. અમારા ઘરે વહુ બનીને આવેલી એક મિડલ ક્લાસ છોકરી. વિચાર્યું હતું કે દીવા કરીને ઘરને પ્રકાશિત કરશે, પણ ના, તારી તો ફિતરત જ જુદી છે. તું તો ઘરમાં અંધકાર ફેલાવે એવી છે. અમે તારું શું બગાડ્યું હતું? અમે બધા તારી સામે હારી ગયા છીએ. આખા પરિવારે તને એક પણ સવાલ પૂછ્યા વિના વહુ તરીકે સ્વીકારી લીધી હતી. અમારું સ્ટેટસ શું છે, તારું સ્ટેટસ શું છે, એવું કઈ જોયા વિના તને ઘરમાં પ્રવેશવા દીધી. તને જે પરિવારે આટલું બધું આપ્યું, એ જ પરિવારને તું શું આપી રહી છે? મારા દીકરાની લાશ. બેના, જો શાંત થઈ જા. તું એ શું નાના છોકરાની જેમ? હવે હું કેવી રીતે શાંત રહું ભઈલા? મારો દીકરો ત્યાં તડપી રહ્યો હારું, છે. હવે તું બહુ રડે નહીં. જો બધું હારું થઈ જશે. જો વિજય, બેના, ખસના ભાઈ ખસના, તને દેખાતું નહીં? જરા બાજુમાં ખસી જા. બેના, રસ્તો છોડ. relax થઈ જા. બેહી જા. આ બોકડો જરા ઓયકન લાય તો. ચૂપ થઈ જા. બેના, રિલેક્સ થા. મારે વિજયને જોવો છે ભઈલા. બેના, જો બેના, મારી વાત સાંભળ. તું શાંતિથી બેહીને વાત કર બેના, ઊભી ના રહે. બેહી જા.
આ તમે શું કરી રહ્યા છો? અરીસામાં આંખો ફાડીને શું જુઓ છો? આહાહા. કેવી પત્ની છે તું? અરે હું તો જોઈ રહ્યો છું મારી આંખોને. બાકી અરીસામાં જોવા માટેનો ટાઈમ જ ક્યાં છે મારી પાસે? અરીસાની સામે ઉભો રહું એટલે મને દેખાય છે મારું જ પ્રતિબિંબ. તમારી આંખોને શું થયું છે? ખબર નહીં કેમ સુશીલા, ડાબી આંખ ક્યારની ફડક્યા જ કરે છે. નસ નબળી પડી ગઈ હશે. હા? આહાહાહા. વાલી પત્ની, તારી આંખો ફડકે તો શુભ અશુભની વાતો કરે છે, ને જો મારી આંખ ફડકે તો મારી નસ નબળી પડી ગઈ એમ. તમારા માટે તો શુભ અશુભનો કોઈ મતલબ જ નથી ને. આમ પણ તમે ક્યાં આવી વાતો પર વિશ્વાસ કરો છો? સુશીલા, દીકરીના લગ્ન કરાવી દીધા પછી ખબર નહીં કેમ આમાં વિશ્વાસ થવા માંડ્યો છે. તમે ક્યારે કરાવ્યા લગ્ન? એણે કર્યા છે જાતે જ. અરે રે 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 રે. દર વખતે ઊંધી વાત ના કર સુશીલા. એના ગયા પછી મેં પરમિશન આપી પછી જ એને પતિદેવ મળ્યા છે. સમજી ગઈ ને? જવા દો, આને માટે શું ઝઘડો કરવાનો? હવે તમારી ડાબી આંખ કેમ ફરકી રહી છે? તમને શું લાગી રહ્યું છે કહો? મને છે ને સ્પષ્ટ રીતે એવું લાગી રહ્યું છે કે તારી દીકરી કોલેજમાં જમાયરાદી સામે ઇલેક્શનમાં ઊભી રહી છે ને, એટલે ત્યાં જરૂર કંઈક ને કંઈક ગડબડ તો કરશે જ. એ સુશીલા, અરે ઊભી તો રે. કેમ, જમાઈરાજને કંઈક જોખમ ઊભું થયું છે એવું લાગે છે? અરે છે. જમાયરાજને કોઈ જોખમ હોય જ નહીં, એટલા માટે કે જમાયરાજ હંમેશા સિંહ જ હોય. તમે માણસોની જાનવરો સાથે તુલના કેમ કરો છો? તમારા જમાઈરાજને કંઈ થયું નહીં હોય. એમની સાથે કંઈ ખરાબ થયું હોય ને તો એ જ કોલેજમાં મારી દીકરી ગીતા પણ ભણે છે. તમે ટેન્શન ના લેશો. હા? એ સુશીલા, એ આજકાલ તું કંઈક વધારે પડતું બોલ કરે જેવું નથી લાગતું તને? બોલ તું, અરે બોલ. પણ પરિણામ કંઈક અલગ જ આવશે. બોલ્યા કર. ગીતા, તું કઈ વાત તો કર. જઈને સમજાવ એમને. સાસુમાં કોલેજમાં શું થયું એ બાબતે તારી કોમેન્ટ્રી સાંભળવી મને જરાય પસંદ નથી ગીતા. બેના આરામથી બેહીને વાત કર, રિલેક્સ કર, તું બેહી જા કહું છું. તું ચૂપ રે ભઈલા. આટલા વર્ષથી મારો દીકરો એ જ કોલેજમાં ભણી રહ્યો છે. અત્યાર સુધીમાં આવી કોઈ ઘટના ક્યારે બની છે ખરા? અત્યારે જ આ બધું થઈ રહ્યું છે. બધું તારા કારણે. આ બધું તારા કારણે છે. તું તારો સ્વાર્થ પૂરો કરવા માટે અમને બધાને લાકડાની જેમ બાળી રહી છે. કેવી છે તારી જિંદગી? આ જ રીતે મારો જીવ ખાવા માટે મારી વહુ બની છે તું. અમારા જેવું મોટું ખાનદાન મળ્યું એટલે તું તો તારા જીવનમાં ધન્ય જ થઈ ગઈ હતી ને. હવે ચૂંટણી જીતવી તારા માટે એટલી જરૂરી થઈ ગઈ છે? આફ્ટર ઓલ એક કોલેજની પોસ્ટ માટે આવું વાહિયાત કામ કર્યું તે? આનાથી તને શું મળી ગયું? ના સાસુમાં, તમને મને કોઈ ભ્રમ થયો છે. હું એક માસૂમ છોકરીની જેમ કોલેજના એક ખૂણામાં ઊભી હતી. છરો એની જાતે આવીને વિજયના પેટમાં ઘૂસી ગયો, એ જ કહેવા માંગે છે ને તું? આવા જુઠ્ઠાણાને મારે માનવું પડશે એમ? તે મને વિજયને ઇલેક્શનમાં ઊભો ના રહેવા દેશો. મારે જીતવું છે એ રીતે મને જો એકવાર તે કહ્યું હોત તો હું વિજયને ગમે તે કરીને પણ એને હું મનાવી લેત. એવું કરવાને બદલે એક નાની અમથી જીત માટે તે એક માં પાસેથી દીકરાને દૂર કરવાનો પ્લાન કર્યો. હે ભગવાન! સાસુમાં, કોલેજમાં શું થયું એ તો મને પણ ખબર નથી. હું તો તારે તો ખાલી જીતવું જ છે, એટલું જ ને? મારી વાત સાંભળો સ્ટુડન્ટ્સ. તમે જેટલા અહીંયા ઊભા છો એ બધાને હાથ જોડીને વિનંતી કરું છું,
મારી વહુને દરેક સ્ટુડન્ટ્સ તમારો અનમોલ વોટ આપીને ઇલેક્શનમાં જરૂર જીતાડજો. મારો દીકરો વિજય મરશે તો ચાલશે, કાલે ઇલેક્શનમાં ગીતાને જ જીતાડજો. બધા વોટ આ મેડમને જ આપજો. અરે વિજય, બેના ભૈલા પ્લીઝ. વિજયને આવી હાલતમાં જોઈને હું ચૂપ બેસું? અરે વિજય, કેમ જોઈએ છે તને આ બધો અધિકાર? તારો જીવ જ મહત્વનો છે. તારી દુશ્મનની સાથે તું જિંદગી જીવી રહ્યો છે એ વાતની મને તો જરાય જ ખબર નહોતી બેટા. જીતી જા, તું જ ઇલેક્શન જીતી જા. મારા દીકરાને કંઈ જ ના થાય, મારે એ જ જોઈએ છે. એ સાજો થઈને ઘરે પાછો આવી જાય, હું તો એમાં જ ખુશ છું. મારા દીકરાને આ સ્થિતિમાં જોવાનું બાકી રહી ગયું હતું. વિજય, તારી સાથે આ શું થઈ ગયું ભગવાન? વિજય તો અત્યારે કેટલો દુઃખમાં છે. અંદર શું થઈ રહ્યું છે ખબર નથી. બહુ વાત કરીને થાકી જઈ હોઈશ. પાણી જોઈએ છે? કઈ નથી જોઈતું ભૈલા. થોડી થોડી વારે ચેક કરતા રહેજો, જોઈ લેજો. સર, બોલો ને. બહાર સ્ટુડન્ટ્સ છે. આ પેશન્ટ પણ સ્ટુડન્ટ છે કે શું સર? હા, પણ તું કેમ પૂછે છે? અહીં સ્ટુડન્ટ્સને એડમિટ ના કરાય. ઝઘડાના કારણે આમની આવી હાલત થઈ છે. એ વાત પોલીસને કહેવી પડશે ને. ઓહ હા, એ તો. એટલે જ હોસ્પિટલ તરફથી પોલીસને ઇન્ફોર્મ. ના ના ના, આ વિષયમાં હું જ એમને વાત કરીશ. મંત્રી સૂર્યપ્રકાશનો દીકરો છે એટલે આ વિષયને ધ્યાનથી હેન્ડલ કરવો પડશે. શંકર, ચાલ મારી સાથે. બેના ડોક્ટર 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 શું થયું ડોક્ટર? ડોક્ટર, વિજયને કેમ છે? ડોક્ટર, મારો દીકરો કેમ છે? એના જીવને કોઈ જોખમ નથી ને? કોના ડોક્ટર? કોક તો બોલો, અમને કેવી રીતે હા, ખબર ડોક્ટર. પડશે? હા ડોક્ટર, શું થયું વિજયને? બોલો શું થયું? ડોક્ટર, બોલો ને, પ્લીઝ ડોક્ટર. ડોક્ટર. ડોક્ટર, વિજયને શું થયું છે ડોક્ટર? સાયલેન્સ. અવાજ ના કરો. આ હોસ્પિટલ છે. સારું ડોક્ટર, મારા દીકરાને કેમ છે એ કહો. એક નાનકડી સર્જરી કરી છે, ટાંકા લીધા છે. જીવને કોઈ જોખમ નથી, પણ ઈજા ઘણી ગંભીર છે. છરો જો વધારે અંદર ગયો હોત ને તો કિડનીને ડેમેજ કરત. ડોક્ટર, અમે અત્યારે જઈને ભોણા તો થોડી વાત કરી શકીએ છીએ. ના ના ના, અત્યારે તમે નહીં મળી શકો એને. અમે એનેસ્થેસિયા આપ્યો છે. પણ ડોક્ટર, વિજયની સ્થિતિ ક્યારે નોર્મલ થશે? શું થશે શું નહીં એ અત્યારે અમે ના કહી શકીએ. હજુ તમારે 3 કલાક રાહ જોવાની છે. એના પછી બોડી કેવો રિસ્પોન્સ આપે છે એ જોઈને અમે નક્કી કરશું. અત્યાર સુધી અમે જે ટેસ્ટ કર્યા છે એ બધાના રિપોર્ટ આવી જશે, પછી સ્થિતિ શું છે એ કહીશું. એકચ્યુઅલી શું થયું હતું? કોઈ ઝઘડો બગડો થયો હતો એમની સાથે? અરે, હું તમને કહું છું ડોક્ટર, કોલેજ ઇલેક્શનમાં જીતવા માટે આ ગીતાએ વિજય પર છુરાથી હુમલો કરી દીધો. સાસુમાં, બકવાસ બંધ કર. મારા દીકરાની સ્થિતિ કેવી છે હજુ સુધી કંઈ ક્લિયર નથી. 3 કલાક પછી ડોક્ટર કહેશે કે ઓકે થશે કે નહીં. તે મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી. તમે શું કહી રહ્યા છો મેડમ? એવું હોય તો પોલીસ કમ્પ્લેન કરો. કેવી રીતે કરું ડોક્ટર? આ અમારા ઘરની વહુ છે, મારી વહુ. પતિ પર જ હુમલો કર્યો છે એવી કમ્પ્લેન કરીશ તો મારા ઘરની ઇજ્જત, મારા પતિની ઇજ્જતનું શું થશે બોલો તો?
ના મેડમ, પોલીસ એમને હું ગમે તે રીતે હેન્ડલ કરી લઈશ. આ મારા ઘરની ઇજ્જતનો સવાલ છે. તમને બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું, આ વાત મીડિયા સુધી ન પહોંચવા દેશો. અને આમ પણ જે કોલેજ મારા પતિએ બંધાવી છે એમાં આવી ઘટના બની એવા ન્યૂઝ ન ચાલવા દેશો. કાલનું કોલેજ ઇલેક્શન જે રીતે થતું હોય એ જ રીતે થવા દેજો. વિજય સાથે સહાનુભૂતિ રાખીને આની સાથે કંઈ ખોટું ના કરતા. અને જે પાપ કર્યું છે એ હું જાણું છું, પણ એ મારી વહુ છે એટલે મારે એને સપોર્ટ તો કરવો પડશે. જા, જઈને જીતી જા. તું જે જીત મેળવવા માંગતી હતી એ મેળવી લે. તારા સસરાજીની માન મર્યાદાને બચાવી લે, પણ એના માટે મારા દીકરાને આ રીતે. રિલેક્સ રિલેક્સ. બેના, બહેલા, શું થાય છે બેના? ખબર નહીં પણ ગભરામણ થાય છે. શ્વાસ નહીં લેવા તો કહો. બહેલા, હા પાણી લઈને આવ જલ્દી. હા, તું ટેન્શન ના લે, હું હમણાં જ જઈને લઈ આવું છું. એ ધ્યાન રાખજો હો.